માટીનો ઘડો હોય, હાથમાં પકડો, ફોડો, ફૂટી જાય, શું થાય? માટી બની જાય. માટીનો ઘડો હોય ને ખાલી હોય, એની અંદર આકાશ હોય, એને ઘટાકાશ કહેવાય. અને આ બારોબાર જે બધું દેખાય એને મહાકાશ કહેવાય. તો આ ઘડો છે એ પંચતત્વનો બનેલો છે એમ સમજો, કારણ કે પૃથ્વીથી બન્યો ને. અને અંદરનું જે ખાલી આકાશ છે ને, જેને આપણે ઘટાકાશ કહીએ, એ જીવ છે એમ સમજો. એ જીવ એ ઘટને પોતાનું માનીને બેઠો એટલે આપણે એને ઘટ કહીએ. પછી જેદી એ ઘડો પડે, ફૂટે, એટલે માટી માટીમાં મળી ગઈ અને ઓલો જે જીવ જે ઘટાકાશ હતો એ મહાકાશમાં વિલીન થઈ ગયો. ઘડો ફૂટ્યો તો એની અંદરનો આકાશ ક્યાં ગયું? એ મહાકાશમાં વિલીન. એનું જ નામ જીવ શિવમાં મળી ગયું.